એક મારા ભાઈબંધનો છોકરો એમ કહેતો હતો કે મને મોટરસાઇકલ લગાડ્યું ને મારા મોટરસાઇકલમાં ગોબો પાડ્યો, એનાથી 2000 રૂપિયા નો લઈ આવું. આમ કરે 2000 રૂપિયા નો લઈ આવું. અમે તો કલાકારોને આ બહુ ટેવ પડી. હા, વાતની વાતમાં એ કલાકાર વાર્તા કરતા તે દી કે ઝાંસીની રાણીએ કીધું, અંગ્રેજીના મોડિયા ઉખેડી ન નાખો તું ઝાંસીની રાણી નહીં. પણ તું ન્યા તો હાથ નાખી, પણ ન્યા તો હાથ નહીં, ઝાંસીની રાણીને ક્યાં હતા? હેલું કોઈ ડીંડો કઈ ગજો ભેલું હાવ રાડામાં આવે રાડામાં ગયા. સમય અમને ભાઈ ફોન કરે, મનોહરભાઈ અથવા તો બીજે કોઈ કાર્યક્રમવાળા મને ફોન કરે કે ભાઈ લાખનથી પ્રોગ્રામમાં આવવાનું છે. એટલે અમે પેલો પ્રશ્ન કરીએ કે ભાઈ વગાડવાળા અમે લઈ આવીએ કે તમે ગોઠવી દો કે ભાઈ વગાડવાળા અમારે અહીંયા છે. એટલે બીજો પ્રશ્ન કરીને ભજન કલાકાર અમે લઈ આવીએ કે તમે ગોઠવી દો કે વિધુભાઈ આવે છે ગણેશ બેહાડી દે. એટલે બીજો ત્રીજો પ્રશ્ન કરી માઇકવાળા ભાઈ અમે ગોઠવી દેવું કે તમે ગોઠવી દો. એટલે ના અમારે અહીં સુરેન્દ્રનગરના માઇક સારા છે, ગોઠવી દેવું. અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, ઉપાડા જ ન કહે રૂંબાળા કહેવાય. હા, અટાણે જે રૂંબાળા લીધા, આવા નવા રૂંબાળા હરખે હરખે તો 5 વર્ષ હાલ્યા ને તમારે ફોન કરીને પૂછવું જોઈએ કે સમજવાવાળા આમ લેતા આવી તમે 5-15 ગોઠવી દેવું. 5-25 જણા સમજે એવા લેતા આવીએ ભેરાક તમે તમારા ગામમાં માણા નદી આવી છે. નહીં મળે પાલુભાઈ, નહીં મળે. સમજવાળું નહીં પડે. સમજદારી અને સદનતા બે હાટે ને વેતાતા હોત તો થોડો તો લેવા ધનુપતિ કંઈક નાનું ખર્ચે નટવર. અહીં તો સમજદારી અને સદનતા બે હાટે ને વેતાતા નથી મળતા થાય. એ તો આનુવંશિક હોય, આનુવંશિક. એનું તમને દાખલો દઉં. તમને ડૉક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય તમે ઘી ખાવ ને અડદિયા ખાવ ને તમે જીમમાં જાઓ ને કાજુ ખાવ ને બદામ ખાવ ને તમે હારા ભેંસના દૂધ ખાવ ને તમે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાળા ખાઈ આ નંદી તો હું કે હાંડળો કે ને મેં ખૂટિયા ઉકળ્યા ખાતા હોય ને ઊભો હોય. એને કીધું તમે કપાસિયાનું ગુણ્યું નાખ્યું, એને કીધી ગાજરના પૂરા નહીં ખા. છતાં ઊભો હોય ને ગાડું લઈને નીકળે કેમ પડે, એ જણા 2 જણા ઉતરજો લાકડીઓ લઈને ઓલો ઊભો હો. તે તાકાત આવી ક્યાંથી? આ બળ આવ્યું ક્યાંથી? આનુવંશિક છે, એના જીન્સમાં છે. એ રાડું ખાય રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યું બન પડી જાય. એમ જેના જીન્સમાં હોય ન્યા દાતારી આવે, ન્યા સુરવીરતા આવે, ન્યા માનવતા આવે. બાકી ધર્મા જ ન હોય. હા, હકાભા તો ઘણા અનુભવી છે. અમે પ્રોગ્રામમાં જઈને મોટરમાંથી હેઠા ઉતરીને એટલે ગરદણી ન કે આયોજક હોય ને એ ખંભી હાથ મૂકે, ખંભી હાથ મૂકીને કાન પાસે મોઢું લઈ આવે ને પછી હળવેકથી કે ગાયું હાટું છે હો કંઈક કરજો, ગૌશાળા હાટું છે હો કંઈક કરી દો. એકને ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું, બની ગયેલી વખત તો 3 વખત કીધું. મોટરમાંથી ઉતર્યો ત્યારે કીધું, જમતા હતા ત્યારે કીધું, અને 3જી વખત તો સ્ટેજમાંથી બેઠો હતો ને બોલતો હતો ને તે કાનમાં આવીને કીધું ગાયું હાટું છે હો કંઈક પાવર ભરજો. 3જી વખત કીધું ને એટલે મેં માઇકમાં કીધું હતું ગામમાં દાતારી હશે તો થાય, અમે હેઠા સુધી થોડા ખીસો કાપવા જાય. ધર્મમાં તો હોવી જોઈએ કે નહીં? ધર્મમાં તો મૂળ મુદ્દો તો હોવો જોઈએ. તો જ્યાં હોય ત્યાંથી નીકળે અને પછી જાય નહીં. બાપ લોહીમાં હું ભગત બાપુએ કીધું છે ને, લાખના લોહીની ધાર અટકાવવા તારણે આપના લોહી રેડ્યા. હા, જામનગરની ગાદીએ જામ સતાજી, અને જામ સતાજીના બેન પોરબંદર કલાબાઈમાં. હા બેનભાઈ, બેને કોઈ પણ આટી પડી ગઈ, બેન છે કોઈ દી જામનગર આવે નહીં, પોતે તો ન આવે, બાળકોને ન મોકલે. કોઈ દી જામનગર આવે નહીં, કોઈ દી બાળકોને મોકલે નહીં. અને એમાં એક દી કાવિદાસ લાંગા એના કવિરાજ અને એક દી વાત કરતા કરતા કીધું હવે કવિઓની જીભમાં તાકાત નથી ને હવે કવિઓ ધારે કામ કરી શકતા નથી ને હવે કવિઓના મનમાં જે કંઈ કીધું બાપુ છે હું કે હવે એ તમારી તાકાત બધી એ વાર્તા હતી, વાર્તા વહી ગઈ. સતાજીને કહે છે કાવિદાસ લાંગો કે વાત તો કરો શું છે કે ઘણો સમય થયા બેન કોઈ દી આંટો દેવા આવ્યા નથી ભાણેજને મોકલતા. અમારે સુંદર મજાનો પ્રસંગ અવસર આવીને ઊભો છે, બેન વિનાનો ભાણેજ વિનાનો પ્રસંગ રૂપાળો લાગે નહીં, અને એવી તાકાત હોય તો લ્યો બેનને તેડી આવી દો. અને કાવિદાસ લાંગો પોરબંદર આવ્યા, બહુ મનામણા કર્યા, બહુ કીધું બેન મહિના નહીં, કલાબામાં મહિના નહીં, 2 દીકરાને મોકલ બેન. ના કવિરાજ એ વાત રેવા દો. 2 દી રોકાણા, 3 દી રોકાણા,
છેલ્લે એમ કીધું એક દીકરાને મોકલ, મારા તારની જીભની કિંમત વહી જાહે. અને કલાબામાં તૈયાર થયા, એક દીકરાને મોકલો અને ચારણે બાંધરી દીધી કે રાણાને પાછો હાજો નિર્વો પહોંચાડવો એ મારી ચારણની જવાબદારી. જામનગર આવ્યા પછી વિચાર થયો ભૂલ તો થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, પણ રાણાને રેઢો મુકાય નહીં. પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે, પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે. મીનાક્ષીનો ગાળો નીકળી ગયો, અવસર સુંદર મજાનો વીતી ગયો. અને એમાં એક દી રાણીવાસમાંથી કહેવામાં આવ્યું કે ભાણેજને તેડી આવો, અમારે મળવું છે. મામીઓને કીધું કે કવિરાજ નાવણીમાં સ્નાન કરવા ગયા. કે કવિરાજ ભલે સ્નાન કરવા ગયા હોય, તમે રાણાને તેડી આવો. ખબર કવિરાજ માથે તાળું દઈને જાય કે તાળું તોડી નાખો. એ તાળું તોડી અને બાળ રાણાને લઈ ગયા. નાય કવિરાજ સ્નાન કરી અને આવ્યા ને તાળું તૂટેલું જોયું, પરિસ્થિતિ પામી ગયા. એ ઘુમરા મારે મારા રાણાને લાવો, મારા રાણાને લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો. કોઈ હાથ સાંભળતો સાંભળો, મારો રાણો લાવો. અને રાણીવાસમાંથી પોટલાનો ઘા થયો કે આ તારો રાણો. કટકા કરી પોટલું વારી ઘા કર્યો કે આ તારો રાણો. 19 માણસનું કુટુંબ આવ્યું, ઘેરે આવીને કીધું કે હાલો ત્રાગું કરવું છે, એક ભાણેજના લોહીથી નહીં ધરાય. 19 માણસનું કુટુંબ અને એક હરફ ઉતાર્યા વિનાનું 19 માણસનું કુટુંબ તૈયાર થયું. કામવાળી બાઈ હતી અને કીધું હાલે બાપ, તારા મારા લેણદેનના સંબંધ પૂરા થયા, સારું સુખી માણાનું ઘર જોઈ અને તું તારું કામ પાછું ક્યાંક બાંધી લીધે. હવે અમે અમારી આયુષ્ય ખૂટી ગઈ. તે કામવાળી બાઈએ કીધું હતું અટાણ સુધી તમારું અન્ન ખાધું, હવે તો જ્યાં તમે ત્યાં હું જીવતા ને તમે મુવાય તમે. ગાડું આંકવાવાળો કોળીનો જુવાન હતો. ગાડું આંકવાવાળાને કીધું આગ લાગે એટલે ઠેકડો મારી જાય દે. એટલે કીધું કવિરાજ માફ કરજો, ઠેકડો નહીં લાગે. કે કેમ? કે મને એમ થયું કે આગ લાગે ને કદાચ ઠેકડો માગરાઈ જાય તો. એટલે બેઠો છો ને ઉધે તો મોટથી 2 હાથની માલિકો નાગફણીઓ જડીને બેઠો છો, એટલે હવે ઠેકડો નહીં લાગે. એક માણસનું કુટુંબ જામનગરની બજારમાં કાવિદા લાંગાઈએ અહીંથી કટાર મારી અહીં કાઢી, અહીંથી કટાર મારી અહીં કાઢી અને તેલનો ડગલો પહેર્યો ને એક માણસનું કુટુંબ કપાસિયાનું ગાડું ભર્યું, માલિકર ઘીનો ડબ્બો રેડ્યો અને દિવાળી મૂકી રાજમેલ આવતા. એ ધડાડ 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 21 માણસનું કુટુંબ સાહેબ જામનગરની બજારમાં બળી અને ખાખ થયું. આપણે શિવા દાયરાને અપ્યો હતો, હટાણું જામનગરનું, છતાં પાણી ભેરું ભરીને જાય. અહીંથી વાત અટકી નથી જતી. જામનગરનો ઇતિહાસ તપા લેવાની તમને છૂટ છે. જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી અત્યારે જે મહારાજા છે જામનગરની ગાદીએ, એ જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી સુધી 10 પેઢી ગઈ. 10 પેઢીની માલિકો જામનગરની ગાદી હજી રાણી જાયો નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે, લેવો પડે. 10 પેઢી થઈ સાહેબ, 10 પેઢીમાં હજી રાણી જાયો જામનગરની ગાદીએ નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે અને લેવો પડે. લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. હા તાકાત છે, શબ્દોની તાકાત છે ને હજી તમને એની તાકાત જોઈ લેવાની. ત્રાગાની તાકાત એ શું છે? હા મેં તો ન્યા હું એમ ભાઈ મને કહેતા હતા કે 2 ભાઈઓ હોય એમાંથી એકને દત્તક લઈએ, જેને દત્તક ન લીધો એનો વંશો દે, જેને દત્તક લીધો એનું પૂરું થઈ જાય. આ તાકાત. અને સાહેબ આ તાકાતના અમે તારણો ઉપાસક છે. કોઈ એમ કે મહારાણા પ્રતાપના વખાણ કર્યા છે, દેવાય બોદરના વખાણ કર્યા છે. અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે એનામાં પડેલી ઉર્જાના વખાણ કર્યા, તાકાતના વખાણ કર્યા. અમે થારી ભેંસ દેખી તેના વખાણ કર્યા. નેતર પૂછી ટૂંકી નળી ગજે ને જો ગજરાજ બિનર બળું ભે બાવડે તું કરીને જહને. હારો મકોડો દેખો તો એના દુઆ કીધા, મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય તો કરો ન મૂકે કાગડા, તો મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી. જ્યાં જ્યાં શક્તિને પ્રગટ થતા જોઈ છે ત્યાં તારણ બોલ્યા વિનાનું રહી ગયો નથી, પણ એ માને પ્રગટ થતા જોઈ છે. એવા વીરોના વખાણ કર્યા. ભલે કીધું જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સુર તો નેતર રેદે વાંદણી, તારા મત ગુમાવશે. ત્રણના નામ રહ્યા. 3 માટે થઈને કવિઓની કલમ આલી. જોકે અટાણે અતિ કઠિન છે. અતિ કઠિન છે એટલા માટે સમય એટલો કઠિન આવ્યો છે. હું તો ત્યાં સુધી કે તમે 2 ભાઈઓ ભેરા બેન ખાતા હું તો માનજો તમારા પિતૃની તમારી માં અસીમ કૃપા ઉતરી છે. બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા. હા શેટા હોય ઢુકડા લાગે, પાસે હોય શેટા લાગે, હગા પાસે બેઠા હોય છતાં 500 ગામમાંથી મોબાઈલમાં વાતો કરતો હોય, ફેસબુકમાં કોઈલા પડખે બેઠા હોય. ભયંકર અવળો કાઢાયો, આખો યુગ જ અવળો આવ્યો. તમે જો ને ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય.
ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. આ જેટલું વાહન બને ને એ બધું તમામ વાહનથી માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. ભેં વેચો તો તરત મેટાડોર બાંધશે, દીકરા લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે, હલવીને નહીં લઈ આવે. ઢોર વાહનમાં જાય, માણા હાલીને ઉપડ્યું, કોઈ ચોટીલા, કોઈ દ્વારિકા, કોઈ વાન નીકળ્યું, હાયલું છે હાયલું છે હાયલું છે. ઠાકુર છે ધર્મને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરી વંદન કરી કે ધર્મને ખાતર હાલે છે. બાકી કંઈકને ડોક્ટરે બીવરાવ્યા છે, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, ડાયાબિટીસ વાળા ને 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા ધોડ્યા. યુગ દાખો અવડાયો છે. એ નહીં કાલિકા રામન ભગતિ વિવેકુ, એ રામ નામ અવલંબન એકુ, નહીં કલિકા રામા ન ભગતિ વિવે. આમ બહુ કર્મ નહીં થાય, બહુ ભક્તિ નહીં થાય, બહુ તપે નહીં થાય, અને ક્યાંય રખડવા જાતાય નહીં. આમાં ક્યાંય કાઢી લેવાનું કંઈ છે નહીં. ભાદરવા મહિનાની તડકી તપી હતી ને ખેડૂતનો છોકરો પંખી ઉડાડતો હતો, હડાટ હડાટ કરીને પંખી ઉડાડે, એ તો એને ઉડાડ્યા હોય ને ખબર હોય ભાદરવાન તડકા, ચિત્રા, નક્ષત્ર, બાજરા પાક્યા હોય. આમાં કેરી ખેતી કરીને કોઈએ, હા એને ખબર હોય. એમાં તડકો ઠીકા ઠીકનું લાગ્યો ને જમાઈતને જાતા દેખી ગયો ને વિચારે ચડી ગયો, હા જમાઈત ગામમાં દહે ને પટેલિયા રસોઈ દે ને ચકાચક લાડવા, મોઢામાં પાણી મીંડું આવવા ગોફળી નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને જેઢે હામી જડે કે અહીંયા ઉડાડતો ક્યાં ભાગ્યો, કે અહીંયા ઉડાડે તારા સૈયા, મેં ગિરનારમાં ચલા જાઉંગા, ત્યાંથી હિન્દી ઉપાડી. અને જમાઈત ભેરો ભર્યો ને જમાઈત ને થયું લોટકો માણા હાથમાં આવ્યો, કંઈક બાટલીઓ બનાવીને, કંઈક લાકડા ફેડવાને, કંઈક પાણી ભરાયું. કામનો અરહુડો જમાઈથી પીડ્યો નોખો, એવું નાનકડું એવું ગામ ને ગામના પદનમાં હનુમાનનું ડેરું, ડેરે આવીને નિમાણો થઈને બાપ મરી ગયો એને બેઠો હોય એમ બેઠો હતો. એમાં ગામે આવીને કીધું મહાત્માજી બહુ સારું કર્યું, અમારો હનુમાન બાપો કઈ દીનો એકલો રોગે રોગો બેઠો હતો, કોઈ પૂજારી હતા નહીં, મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય. કે અચ્છા બચ્ચા, એ મંદિર સંભાળ્યું. ગામે કીધું 5 વીઘા જમીન છે, ગઢાણ થઈ ગઈ હતી, કે તો બાપુ ખેડી દઈએ. કે અચ્છા બચ્ચા, એ હારો માણા એવો ટ્રેક્ટર આંકી દીધું. એમાં પેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો, કયો તો થોડોક બાજરો વાવી જાય. કે અચ્છા બચ્ચા, એ ગામ આવ્યું હતી, બાજરો વાવી ગયા. ભાદરવો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માટલો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. એ તો બાપુ તમારે ઉડાડવો પડે. કે અચ્છા બચ્ચા, એ ધોતિયાની આખી નાખીને બાચમાં સેડા માસડે ગોફેણના 2 ઘા કર્યા. એ 2 ઘા કર્યા ન કર્યા, પેલી બાઈ ઘરઘીની એ જ ગામમાં આવી હતી. એને ધ્યાન પીડ્યું, આ તો મારા પૂન માસડા પાસે જઈને કે અભાગ્યા એને તે પંખી ઓકારવા તો શું કરવા, 50 વીઘા મૂકીને 5 વીઘામાં મેર્યો, મને ઘરઘાવી છોકરા રખડાવ્યા. ત્યાં પીડા હોકાર્યા આવતો, રોટલા ટીપીને તો દેતી હતી. તમારા ગોખલામાં બેઠી હોય એની માથે વિશ્વાસ રાખજો, અને કા કોઈ સદગુરુ મળે તો એના તરણની માલિકો લાકડી પડે એમ પડી જાય. જો કોઈ ગેબી જડી જાય તો લાકડી પડે એમ પડી જાય તો બાકી મોટા ભાગના પંખી હોકારે, આમાં ક્યાંય રેખડા દેવું છે. હા, કદાચ તમને પ્રશ્ન થાય કે આ કડી કાળ છે, આમાં એવો સદગુરુ ગોતવો ક્યાં, તો મેં વાંચ્યું છે ત્યાં સુધી તમને કહું, 2 રસ્તા છે. તમારામાં તાકાત હોય તો ગોતવા નીકળો, તાકાત હોય તો ગોતવા નીકળો. કે ખબર કેમ પડે? ખબર કેમ પડે તો 3 દ્રષ્ટાંત તમને દઉં. અહાડ મહિનાનો પહેલો વરસાદ પડે, પોણા ગામમાંથી વરસાદ પડે, ધરતીની ફૂરમ એમ કહી દે એટલામાં ક્યાંક મેં પીડ્યો, માટીની સુગંધ એમ કહે કે એટલામાં ક્યાંક વરસાદ પીડ્યો કે ને. કોઈ ગાડીમાં હેલા જતા હોય અણીનું ઝાડવું ખીલ્યું હોય, તમને ખબર પડી જાય એટલામાં ક્યાંક અણીનું ઝાડવું ખીલ્યું છે, જેને અણી સુગંધ લીધી છે ને ખબર છે. કદાચ ને એ તમે અદાણ આવો ન પડે તો ખેતરવા માલિકો તમે કામ કરતા ને ઉપરવા 3 ખેતરવા કોકે રોંઢાનો ચા કરી અને ચાની ભૂકી માણીગામાં નાખે ને એટલે 3 ખેતરવા નીચે ખબર પડે કે ઉપર કોકે ચા કર્યો. એમ જેના આશ્રમમાં જાતા મનોચક્ર બંધ થાય ને ટાઢી વાવેર આવવા મળે, સુગંધ આવવા મળે, તે માનવું જોઈએ આમાં કંઈક તાકાત છે, એના તળની માઈકો લાકડી પડે એમ.
પડી જાય જો. આ એક રસ્તો. અને બીજો રસ્તો એ છે કે કદાચ ને તમે નીકળી ન શકો તો બીજો રસ્તો એ છે કે ખૂણાની માલિક માળા લઈને બેસી જાય. રામ 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 એ જપતા 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 એક દી આત્મો એટલો શુદ્ધ થઈ જાય કે આવો ગુરુ ગોતતો ગોતતો તમારે આંગણે આવશે. ખાલી થઈ જાવ એટલે ના. એનું લોજિક તમને કહું. તમને ખબર છે પવન શું કરવા ભાઈ? તમે કઈ વિચાર કર્યો પવન વાય શું કરવા? પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, અવકાશ આ પંચ તત્વો છે પોતાનો ધર્મ ક્યારેય છોડતા નથી. મારા સામું જોઈ દો તમે ખ્યાલ સમજી જાય. પૃથ્વી તો આમ જ ફરે, ન આમ જાય ન આમ જાય. પૃથ્વી આમ જ ફરે. પવન છે આડો જ ભાઈ, ન ઉપર જાય ન નીચે જાય, આડો જ ભાઈ. અગ્નિ છે ઉપર જ જાય, ગમે ઊંધો દીવો રાખો ને તો ઉપર જાય, ન આડો જાય ન નીચે જાય. નકર ચૂલામાં બાઈ ગેસ પેટાવત ને સીધી છેડી મારત તો, પણ ના એ ઉપર જ જાય. અગ્નિ ઉપર જ જાય, પવન આડો જ ભાઈ, ધરતી ત્યાં જ ફરે, પાણી નીચે જ જાય. પાણી આ પાંચેય તત્વોના જે ધર્મ છે એ ક્યારેય પોતાના ધર્મથી તલિત થતા નથી. અને તલિત કરો, બળથી પાણીને ઉપર ચડાવો તો અંતે પાછું નીચે આવે. બળથી ફૂંક મારીને તમે અગ્નિને ત્રાહો દાવ, હોનિયું મારે ને ફૂંક, પણ પાછો હોય ત્યાં આવે. તો પવન વાય શું કરવા? તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે જે અતિશય ગરમી પડે એ અતિશય ગરમીને હિસાબે હવા છે ત્યાં પાતળી થઈ જાય. હવા પાતળી થઈ જાય એટલે શૂન્ય અવકાશ સર્જાઈ જાય. તો જ્યાં શૂન્ય અવકાશ સર્જાઈ જાય ને એને ભરવા માટે થઈને જે જાડી હવા હોય ને, ભરાયેલી હવા હોય ને એ દોડી અને ખાલી જગ્યાને પૂરવા માટે થઈને આવે. એમ અહંકાર શૂન્ય થઈ જાવ ને એટલે આવા ભરાયેલા હિમાલયમાં હશે ને તો દોડી દોડી અને પાછા તમારે આંગણે તમને ભરવા માટે થઈને આવશે. પણ એક વખત અહંકાર શૂન્ય થઈ જવું જોઈએ. મેળામાં ફૂંકણાવાળા પાસે વ્યક્તિ દઈને કીધું હતું કે ફૂંકણું તો તારી પાસે લઉં, ફૂંકણું તારી પાસે લઉં, કારણ ગેરંટી શું? એટલે ફૂંકણાવાળાએ કીધું હવા ન ભરીને તો જિંદગી આખી નહીં, હવા ભરાય પછી નક્કી નહીં. એમ જેને જેને હવા ભરાય ને પછી નક્કી નહીં, હવા ન ભરાય ત્યાં સુધી જિંદગી આખી નહીં છે, ત્યાં સુધી તો જિંદગી આખી નહીં છે. રેલવે સ્ટેશનમાં કાચની બંગડીઓ રાખીને એક જણો બેઠો તેમ પોલીસવાળા ગયા. અમુકનો રૂવાબે હોય ને, કાચની બંગડીઓ હતી. પોલીસવાળા ગયો ફેરવીને લાકડી મારે, એ આમાં શું છે? થેલીમાં લાકડી મારી, એ આમાં શું છે? બંગડીવાળો કે હવે કાંઈ નથી. લાકડી ન મારી તો બધું હતું, હવે કાંઈ નથી. કાળ આવ્યો, સમય આવ્યો છે. અને આ સમયની માલિકો એટલું યાદ રાખજો. ડોંગરેજી બાપા કહેતા કે આ જગત છે કોઈ દી કોઈને પૂરું જડ્યું નથી ને ઈશ્વર કોઈને અધૂરો જડ્યો નથી. જગત હંમેશા એના માટે અધૂરું જ મળે, કોઈ દી કોઈને પૂર્ણ મળ્યું નથી. અને ઈશ્વર જેને જેને મળ્યો છે એને પૂર્ણ જ મળ્યો છે, કોઈ દી અધૂરો મળ્યો નથી. તો શ્રદ્ધાપૂર્ણ રાખજો, કારણ કે શ્રદ્ધાવાનથી બળવાન જગતના પટમાંથી કોઈ નથી. શ્રદ્ધાવાનથી બળવાન જગતના પટમાંથી કોઈ નથી. અને અંધશ્રદ્ધાવાળાથી અકલ મઠો દુનિયાના માલિક કોઈ નથી. અકલ મઠા, હા, અંધશ્રદ્ધા અતિ અકલ મઠા. શ્રદ્ધાની એક તાકાત છે, શ્રદ્ધાની એક ઉર્જા છે, શ્રદ્ધાનો એક પાવર છે. અને એ પાવરથી માણસે એ સંસાર સાગર તરી જાય છે. એવી જે શ્રદ્ધા અને એવો જે વિશ્વાસમાં મોગલ ઉપર મનોહરભાઈને કેટલાય વર્ષથી આ કાર્યક્રમો કરે છે, સાહિત્યને જીવતું રાખે છે. અને આપે ઘણા બધા વાતો કરતા છો સાહિત્યને જીવતું રાખવું છે, સાહિત્યને જીવતું રાખવું છે. તેટલું હું તમને કહેતો જાઉં છું, યાદ રાખજો. સાહિત્યને જીવતું રાખવું છે એની પેલા સાહિત્યકારને જીવતો રાખવો પડે. બાકી તો જેને જેને તમે જીવતા રાખો એ રીએ. ભજનને જીવતું રાખવું હોય તો સાતા ભજનિકને જીવતો રાખવો પડે. સાહિત્યિકને જીવતું રાખવું હોય તો સાતા સાહિત્યકારને જીવતો રાખવો પડે. એમ તો જેને ધારણ કરતા છે ને તો જીવતો રાખવો પડે ને. છતાં પણ આ કડી કાળની માલિકો પણ હજી સારું સાંભળવાવાળા, સારું બોલવાવાળા, સારું ઝીલવાવાળા, એક એક શબ્દને ઝીલે એની જે તાકાત, એની નાનકડો પ્રસંગ પછી હું વિરામ લઉં ને, સમય માન આપીને નાનકડી વાત. વિદ્વાનોની સભા બેઠી તેને એક વ્યક્તિ એટલું આવીને કીધું, ભાઈ મેં અચરજ જોયું કે શું કે મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. એક મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. માખીએ પાટું માર્યું
અને 14 બ્રહ્માંડ ડોલી ગયા. ભલા માણા માખી પાટું મારે 14 બ્રહ્માંડ ડોલે કે આ ડોલી ગયા? કે આવું બન્યું કીધી કે એક દી જશોદાના કાનમાં આવીને બળભદ્રે એટલું કીધું, માં તારો દીકરો માટી ખાય છે. અને જશોદા ખીદ કરીને ગયા, કાનાને કાન પકડી નેહડામાં લઈ આવ્યા, પોતાના આવાસે લઈ આવ્યા ને મોઢું કાઢ, મોઢું ખોલ. કૃષ્ણ ના પાડે, લેવા દીકરાને પાણી પાવ. હોનાનું પાત્ર ભરી આવ્યા, પાણી પી લે. કૃષ્ણ ના પાડે, મૂકી દીધું. એક લાકડી મારે, મોઢું ઉગાડ. કૃષ્ણ ના પાડે, લેવે લાકડીને ઘા કરી દો, લાકડીને બસ મારા દીકરાને. નારદે કીધું, હું કાશમાં પીડ્યા છો કે એની માટી કાઢી મોટું નથી ઉગાડતો કે એને એટલું કહી દો ને મને માં કે. જશોદા કે હે લાલા, એક વખત મને માં કે ને દીકરા, એક વખત મને માં કે ને. અને માં એ કેવા માટે થઈને ત્યાં મોઢું ઉગાડ્યું. એ કૃષ્ણે જ્યાં મોઢું ઉગાડ્યું ત્યાં દેવા દાતારા જુજારા તારે વેદા યવ તારા દશા ધરા હારા 11 12 રવિ તારા ધામી અને જતિયા સતિયા તા તો સોરા પરારે છે પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ. મીના ઘુમરા મારવા દેવા દાતારા જુજારા તારે વેદા યવ તારા દશા ધરા હારા 11 12 રવિ તારા ધામી અને જતિયા સતિયા તા તો સોરા પરારે છે સરા પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ. તા તો 9 નાથા 9 ગ્રહ 999 નથી નખત્રા 9 લખા બાખા 9 ની પર્વત 8 કોડા વસુ 8 વદા પામ 68 તેરી થાસ મેટ 8 સિદ્ધિયા ને 7 વારા 27 નખત્રા સરગા સપ્તા પતાળ સાત ત્યાળા તત સરિયા તો પુરાણા 18 12 18 વનસ્પતિ વિચારા આદેશ યાદીનાથ ઓમકાર. એવા જા તારા દુધારા ત્યારે વેદા યવ તારા દશા ધરા હારા 11 12 રવિ તારા ધામ. 11 રુદ્ર 12 સૂર્ય 18 પુરાણ 4 વેદ 999 નદીઓ બ્રહ્માંડ આખું મોઢા મીંડ્યું. ઘુમરા મારવા જશોદા વિહવડ થઈ. કેને લઈ આવી? આ લઈ આવી કેને? આ છે તો મારો કૃષ્ણ જ ને. મીંડું ગળું હુકાવા એ પડખે પાણીનું પાત્ર ભર્યું હતું. એ લઈને જશોદા પીવા ગયા. કૃષ્ણને થયું માં હું પીતા છે. એટલે આમ કરીને કૃષ્ણે આમ વાટકામાં જોયું. એ વાટકામાં જોયું બ્રહ્માંડ મુખની માલિકોર ઘૂમતું હતું ને આમ જોયું તો માલિકોર વાટકાની અંદર પાણીની અંદર એ બ્રહ્માંડનો પડછાયો પડ્યો ને પડછાયો છે તો બ્રહ્માંડનો. એ વાટકામાં ઘૂમરા મારતો હતો. મોઢામાંથી આમ જોયું વાટકામાં ઘૂમરા મારતો હતો. એમાં ક્યાંકથી ઉઠતા ઉઠતા માખી આવી પાણીને પાટું મારતી ગઈ વહી ગઈ. માખીએ પાણીને પાટું માર્યું અને પાણી ધ્રુજ્યું. પાણી ધ્રુજ્યું એની હારું તેથી 14 બ્રહ્માંડ ધ્રુજી ગયા. મક્ષિકા પાદ ઘાતે ન કંપઈ હતી ભુવન. માખીએ પાટું માર્યું અને 14 બ્રહ્માંડ ઘૂમી ગયા. આ વિદ્વાનોની સભા છે. આ વિદ્વાન આ વિદ્વાનોની હા ના કહી દઉં બરોબર. ભાઈની ફરમાઈશ પૂરી કરી દઉં. આદિત્ય કાથ આ કૃષ્ણ આવ્યો. તમે જો ભાગવત વાંચો મજા આવશે, આનંદ આવશે. અહીં 24 અવતાર ધારણ કર્યા. 24 વખત આવ્યો. નદી લખણે નરી 2 વખત આવશે. હું નમું કરવા આવે ને, હમ નમું કરવા આવે. 24 વખત આવ્યો. વિક્રમ કપિલ હયગ્રીવ વિશંબર દત્તાત્રેય હરિહંસ દામોદર રાય વેંકોટ ધનંતર રિકપ ગરુડા રૂડ પ્રથો પ્રશ્ન મચ કચ્છ વારા મમ નરસંગ વામન નરનારાયણ દ્વિજરામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલ્કી કરુણાકર બડી અવતાર તુહી બડ બંધન ભક્ત કણા દરિયા દુઃખ બંધન તવી દે હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસાર. 24 વખત આવ્યો. પણ એમાં રામ અને કૃષ્ણ 2 અવતાર એવા આવ્યા કે લોકોને હૈયે રહી ગયા. છતાં રામનું નામ લેવું હોય મર્યાદાથી લેવું પડે. વાંચ્યું હોય રામાયણ તો મર્યાદાથી વાંચવી પડે. બોલવું હોય તો મર્યાદાથી બોલવું પડે. કૃષ્ણને ખંભે હાથ મૂકીને પૂછી ગયા ક્યાં દોષ કેમ છે શું કરવા? રામનો જન્મ દેવી તિથિ ઉપર થયો તો જ્યાં મર્યાદાનો આંક આવતો તો 9મી તિથિ મધુમાસ પુનિતા ચૈત્ર સુદ 9 9નો આંક મર્યાદાનો. 9 પાસે કોઈ આંક નથી. 9 શૂન્ય આવે. ઓલા 9 મહિલા એકાદા ભેરા ભળે તો શૂન્યની કિંમત થાય, બાકી શૂન્યની કંઈ કિંમત નહીં. પણ 9નો પાડો લઈ લ્યો. 9 1 9 9 2 18 1 ને 8 9 9 તેરી હિતાઈ 2 ને 7 9 9 ચોક 36 3 ને 6 9 9 5 45 4 ને 5 9 6 ને 54 5 ને 4 9 9 7 63 6 ને 3 9 9 8 72 7 ને 2 9 9 9 81 8 ને 1 9 9 90 9 ને 0 9 9 ને 9 આમાં કે મર્યાદા ભાંગે નહીં, મર્યાદા ખંડિત નહીં થાય. અને કૃષ્ણને ખંભે હાથ મૂકીને પૂછ્યું ગાય કા દોષ? રામનું ગીત ગાવ મર્યાદાથી ગાવું પડે. અને કૃષ્ણને તો કેટલી હદુંથી કીધું કે 2 માનો
બે માનો, બે બાપનો, બે નાયતનો અને બેને આ ગોકુળિયામાં રમતો દીઠો. અમે રાધા ને તારો રમે છે તો બે માનો, બે બાપનો, બે નાયતનો. અને દાસ પ્રીતમે તો એથી આગળ કીધું એ કડી તમને કે પ્રીતમ કે આ તો લોકગીતોનો સંગ્રહ છે એટલે પ્રીતમ કહે છે કે તમે ન ફટ છો નંદજીના લાલ રે, હું નહીં એવી રે. તમે ન ફટ છો નંદજીના લાલ રે, હું નહીં એવી રે. આજ તારે ને મારે એલા કાન થાહે જોયા આજ તારે ને મારે એલા કાન થાહે જોયા દેવી. મને ન માર રે વલમ બહુ વાગે કના કાંકરિયા મને ન માર રે વલમ બહુ વાગે રે. મારી સાસુ ચતુર સુજાન જબકીન જાગે રે. મારી વાહુ ચતુર સુજાન જબકીન જાગે. કૃષ્ણને જશોદાએ એક દી બાંધ્યો ને, એક ગોપીએ બીજી ગોપીને કીધું હાલ નંદને ઘીરે કે કાં કે ધૂંધવાય છે ને ત્યાં ફૂંક મારી આવીએ. ઘણા ને ટેવ હોય, કોકના ઘરમાં ધૂંધવાતું જોવે ત્યાં ફૂંક મારવા ફૂગી જાય. હા, સાધુનું, વિધવા બાઈનું, કુંવારી દીકરીનું આખું ગામ ધ્યાન રાખતું હોય. કોણ આવ્યું, કોણ ગયું, ક્યાં ગયું, કોણ. હા, એ આ છે ને આ સીસીટીવી કેમેરા બેઠા જ હોય આખા ગામની ઉધેડી લઈને. હા, એને એ જ જતા હોય કોણ આવ્યું, કોણ ગયું. કુંવારી દીકરી, સાધુ અને વિધવા બાઈ, આ ત્રણનું ગામ આખું ધ્યાન રાખે. આખું ગામ ધ્યાન રાખતું હોય. હા, એને બીજી કંઈ પડી ન હોય. એને એ દો ને કેનું બંધાણું, કેનું તૂટ્યું, કોણ ઉતર્યું, કેને ઘીરે ગયું. એક બાઈ બીજી બાઈને કીધું કે નંદને ઘીરે જવું. કે કેમ કે ધૂંધવાય છે ને ફૂંક મારી આવીએ. બીજે ત્રીજીને કીધું કે પણ છે હું કે માતાજીએ લાલાને બાંધ્યો ને એમાં જઈને ફરિયાદ કરીને એટલે 2 ધોલ વધારી દે. કોઈ માનતા નથી. બહુ ટૂંકમાં કહું, 4 બાઈઓ હપી અને આવ્યું. જશોદાને કીધું માં આમ આવો તો કટણટાણું નથી. માંડા હાથમાં આવ્યો કે કોણ એટલે જ અમે આવ્યું, આમ આવો તો ખરા. કે શું છે? ઓહરીને પહેરી આવ્યા. બોલો શું છે? પેલી બાઈ કે હું તારીને એક એક કડી કહી તમને. પેલી બાઈ કહે છે કે બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. કાંદા મારા તો અદભુત રીતે બોલ્યા. હું તો મારી રીતે જરા કાલાવાલા કહું કે રમતો ભમતો આવે રે આંગણીએ, રમતો ભમતો આવે રે આંગણીએ. હવે ચિટલા ભરે છાનો માનો રે માતાજી તારો. બીજી ગોપીએ કીધું કે માં તને ફરિયાદ કરીને ગમતું નહીં હોય. કે કેમ? કે અમારે પેટ પીડ્યા ને, અમારે પેટ પીડ્યા ને, અમારા છોકરાઓની કોઈ ફરિયાદ કરે ને
એ અમને ન ગમે, પણ પેટે બરતા કેવું પડે કે કેમ કે તારે ત્યાં હામટ્યું ગાયું દોવા દઈએ, એકાદું દોણું ફોડી નાખે તો વાંધો ન હોય. અમારે એક દોણા માથે રમતું હોય, એમાં ઘી ના કરવા, કપાસિયા ના કરવા, ખોળ ના કરવા. બીજી ગોપી કહે છે કે તમને જાજુ હું કહીએ માતા તમને નહીં ગમે, પણ નૈત ના આવાયડા મારા ખોરડા નહીં ખમે. એ નૈતના દેહી શબ્દો, નૈતના અવહેડા મારા ખોરડા નહીં ખમે. હે માતાજી કાનુડાને વારજો તમે, અટક તાળા વાંદરાવને ભેડા લઈ ભમે. ત્રીજી ગોપીએ કીધું વિશ્વાસ ન આવતો હોય મારે ઘીરે આલી, કે અહીં કહી દે ને તાર ઘીરે નથી આવવું, કે અહીં કહી દે ને કે ન્યા જોઈ દે ને કે અહીં કે ને શું છે ન્યા. એટલે ત્રીજી ગોપી કે છે ન્યા શું છે કે ગોળી ફોડીને માય નાખા ઢોળી માં જોશ સોમાં મારી ગોળી ફોડી, ગોળી ફોડીને માય નાખા ઢોળી માં જોશ સોમાં મારી ગોળી ફોડી. સોનાની ગોળી માર રૂપાનો રવૈયો, સોનાની ગોળી મારો રૂપાનો રવૈયો. વીરાના નેતરા નાખા ટોળીમાં. જશોદાએ કીધું તમને ખબર છે ગોકુળમાં આવું ટોળકું રખડે છે તો અધર ગુટચ્યું હતો, હેઠા શું કરવા રાખો, હેઠા રાખો તો મારા છોકરા પડી જાય ને. કે માં અમારે આંબા હોય તો કોઠલામાં તળવું પડે, એટલા અધેર રાખીએ. કે એટલા અધેર રાખો ત્યાં મારો છોકરો પતી જાય, કે તારો છોકરો ન્યાય પતી જાય. એવડું ટીણિયું ન્યા પૂગે કે ન્યા પૂગે, કે ન્યા કેમ પૂગે. એટલે ચોથી ગોપી કહે છે કે 4-5 ગોવાળું ટોળે મળીને એકબીજાની કાંધે ચડી, એ મતુરીમાં મોરલી મારે તારો કાન કાન આવીને મારા મટકા ફોડે. અને જશોદાએ લાકડી લીધી, લાકડી લીધી કે હવે પૂરેપૂરું વારો કાઢશે. ગોપીને એમ છે ઘર પૂરેપૂરો વાલો કાઢશે, પણ એટલો વાલો હતો કૃષ્ણ કે ગોપીઓ ઉભ્યું ત્યું એ કૃષ્ણ બાજુ જવાને બદલે જશોદાએ સીધી સીધી લાકડી ગોપીઓ માથે ઉગામી. એ મોર ગોપીઓ અને વાહે જશોદામાં ગોકુળની બજારમાં રણપટ્ટીઓ પડતો ગયો. પણ ભાવનગર રાજકવિ પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલાલ લખે છે, ભાવનગરનો રાજકવિ લખે છે કે તે ગોપીઓને જશોદા કે કહેતા કહેતા જાતા હતા. શું કહેતા હતા એ પિંગળસિંહ બાપુના શબ્દોમાં કે નટવર બાળ મારું નાનું રે ગોવાલણ તારું નય માનું નય નય માનું નય માનું. 4-5 દિવસ થા શીખો છે ચાલવા, શું સમજે ઈ ચોરવાનું. તમે કહો તે લવરે માની બાયું, તમે કહો તે લવરે માની મારે પડું છતાંથી પાનું રે ગોવાલણ તારું નય માનું નય માનું નય માનું. આ તત્વની છેલ્લી વાત. દુકાળ પીડ્યો હોય ને વાણિયાને જઈને કંઈક શેઠ હું તો દેવાય એમ નથી, દુકાળ પીડ્યો એટલે વાણીઓ છે ને ઘરાકને મરવા ન દે. બહુ ડાયકોમ છે, બહુ ડાયકોમ. કંઈ વાંધો નહીં બાપા, થોડું ખાવું હાલ્યો લઈ જાઓ, લઈ જાઓ, થોડું થોડું ખાવું. બીજે વરસ દઈએ, બીજે વરસ દુકાળ પડે ને માઠું પડે ને શેઠ વણી કાંઈ નથી, કંઈ વાંધો નહીં બાપા, ન થાય, કુદરત છે, ન થાય, લઈ જાઓ. હાટે થોડું ખાઈ દો બાપા,
થોડું ઉડાવજો, થોડું વાપરજો, પેલા બેન દુકાળ કાઢી નાખજો. ત્રીજે વારે માઠું પડે, શેઠ કાંઈ ન થયું, કંઈ વાંધો નહીં બાપા, હવ ભેળો છે ને, અમારા છોકરા ખાય, તમારા છોકરા ખાય, લઈ જાઓ. એમાં ચોથે વર્ષે આહાડી હેલી મંડાય અને દોઢિયું મોલાય તો પાકે. અને પછી વાણિયાની દુકાને જાવ કે શેઠ હું તો મારા વાલીડાએ દોઢું દીધું હો. એટલે વાણોતરને કે પેલા ચોપડા ઉતારતો, પેલા ચોપડા ઉતાર. પછી ચોપડા ઉતારે, પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એના સરવૈયા માંડે અને લેખા જોખા થાય. અને ખેડૂત એમ કે કંઈ વાંધો નહીં બાપા, માંડો, તમારે જે થતું હોય એમ માંડો. એમ ભગત બાપુ કવિ કાગ કહે છે જશોદાને કે હે માં, હે જશોદા, યુગ યુગ બેઠી મારી ચોપડાન બાંધી રે. રામા અવતારના વગરથી ચોપડા મુક્તિ હતી. યુગ યુગ બેઠી માં ચોપડાન બાંધી રે. એ મારી તારી પતી ગઈ આજ. મારો ઘેડનો શબ્દ છે, ઉઘાડા પગાને અડવાણો કહેવાય. ઓલો અડવાણો રે, એ મારી તારા પગથિયાનો હરજાણો નહીં, હું પાણો રે. માતાજી તારા એ માગણા. હેલો, 5 મિનિટ પુસ્તક વિમોચન કરી અને અકાબા આવી રહ્યા છે. પાલુભાઈ, આવરદાનભાઈ, અકાબા પધારે, લાખનસિંહભાઈને આપણે ભેગા થઈ પુસ્તક વિમોચન કરીએ. પધારો.